નવસારી જિલ્લામાં હવે કોંગ્રેસમાં ભડકો થયો છે। પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યને લેટર લખ્યો છે અને આ લેટર બોમ્બ બનીને ફૂટ્યો છે। સિદ્ધાર્થ દેસાઈએ ધારાસભ્ય અનંત પટેલને આ પત્ર લખ્યો છે। વર્તમાન પ્રમુખ ધારાસભ્યની મનમાનીના એમાં આક્ષેપ કરવામાં આવ્યા છે। પોતાને સાઇડલાઇન કરાતા હોવાનું પણ એમણે આ પત્રમાં દુઃખ વ્યક્ત કર્યું છે। માજી જિલ્લા પ્રમુખ શ્રીએ ધારાસભ્યશ્રી અને મારી ઉપર જે પણ આક્ષેપો કર્યા છે પાયાવિહોણા આક્ષેપો છે। જે પણ આક્ષેપો થયા છે પોતે બધી સંડોવણીઓમાં સામેલ છે ભારતીય જનતા પાર્ટી સાથે। 1.5 કરોડ રૂપિયાથી વધુના કામ તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠમાં એમણે લીધા છે। અને જે સંગઠનની એ વાત કરે છે એમના સમયમાં કોંગ્રેસ પાર્ટીની જે 2015માં સ્થિતિ હતી, 3 તાલુકા પંચાયતો હતી, જિલ્લા પંચાયત મજબૂત હતી, વિરોધ પક્ષ નગરપાલિકાઓ મજબૂત હતી, એમના સમયમાં સૌ કરોડભૂસ થઈ ગયું છે। જે સંગઠનની વાત એ કરે છે એ સંગઠનમાં ખૂબ જ પોતે નિષ્ક્રિય હતા અને ઘરે બેસીને પાર્ટી ચલાવવામાં માનનારા માણસ